મમ્મી હવ. આ શું બનાવ્યું છે તમે? આ ઘઉંના લોટની સેવ બનાવી છે મેં. ઘઉંના લોટની સેવ? હા. અમને નૂડલ્સ ને મેગી ને એવું ન ભાવે, અમને જો આ જ ભાવે. અમારા ગઢિયા સેવ ખાઈને વહી ગયા. એમ? એમી હવે આ જ સેવ ખાવી છે, તમારા પગ જે હાલે છે. અને અમારા હાલતા નથી તમારા હાલતા નથી એટલે તમે આ જ ખાજો. તો કઈ રીતે બનાવી આ તમે? તમને શીખવાડું. હાલો શીખવાડો. જય માતાજી, હર હર મહાદેવ. તો આજે આપણે બનાવવાની છે ઘઉંના લોટની સેવ. તો સૌથી પહેલાં આપણે અહીંયા એક વાસણ લઈ લઈશું, તેમાં આપણે આંધણ મૂકવાનું છે સેવ બાફવા માટે. તો હવે આપણે એક વાસણમાં 2 ગ્લાસ જેટલું અંદાજે પાણી લઈ લીધું છે. જરૂર પડે તો પાછળથી નાખવાનું, નહીં તો નહીં નાખવાનું. અહીંયા આ ઘઉંના લોટની સેવ છે, આપણે જે અડધો વાટકો જેટલી લીધેલી છે. હવે તેમાં આપણે આંધણ ગરમ થાય પછી એને એડ કરવાની છે. તો હવે આંધણ આપણું 3 થી 4 મિનિટ રહેવા દીધું પાણી, એટલે આવી ગયું છે. તો આંધણ આવી ગયું એટલે આપણે તેમાં જે સેવ છે તેને એડ કરવાની છે. હવે તેને મિક્સ કરી લઈશું. સેવ બફાય ત્યાં સુધી તેને રહેવા દેવાની છે, પણ વચ્ચે આપણને લાગે કે સેવ બફાવાની તૈયારી છે, એટલે આપણે તેમાં અડધું પાવડું જેટલું તેલ એડ કરવાનું છે અને ફરીથી મિક્સ કરીને તેને બફાવા દેવાની છે. સેવ છે તે અંદાજે આપણે 5 થી 6 મિનિટમાં સરસ રીતે બફાઈ જશે. જાજી હોય તો વાર લાગશે, અડધો પોણો વાટક્યો હોય એટલે 5 થી 6 મિનિટમાં બફાઈ જશે. તો સેવ છે તે એકદમ સરસ રીતે બફાઈ ગઈ છે. તો હવે આપણે તેને એક કાણાવાળું વાસણ લઈ લઈશું, જેમ કે ભાતો હવાની જારી હોય એ ગમે તે ચાલી શકે છે. તો આપણે તેમાં પાણી નિતારી લેવાનું છે. તો બધું જ પાણી નીતરી જાય એટલે હવે આપણે તેને એક પ્લેટમાં લઈ લેશું. તો હવે આપણે તેને આ રીતે પ્લેટમાં એડ કરી લેશું. ઉપરથી હવે આપણને ગમે એટલું ઘી એડ કરવાનું છે. અહીંયા મેં 2 ચમચી જેટલું લીધેલું છે, તમને ગમે એટલું તમે લઈ શકો છો. ત્યારબાદ હવે તેમાં ઉપરથી આપણે 2 ચમચી જેટલી ખાંડ લઈ લેવાની છે. હવે બધી જ વસ્તુને સરસ એવી મિક્સ કરી લઈશું. તો તૈયાર છે આપણી ગરમા ગરમ ઘઉંના લોટની સેવ, જે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ છે અને બનવામાં તો ફક્ત 10 જ મિનિટ લાગે છે. તો મળીએ ફરી હવે નેક્સ્ટ વિડીયોમાં.